ગુડ મોર્નિંગ બાળકો. આપણે ગુજરાતીમાં લેસન નંબર 12 નવા વર્ષના સંકલ્પો તેના વિશે અભ્યાસ કરી ગયા. એમાં તમે પાર્ટ 1 વિડીયો 1ની અંદર જોયું કે નવું વર્ષ થાય ત્યારે આપણે બધા ઉત્સાહમાં આવીને ઘણા બધા નવા સંકલ્પો લઈએ છીએ. પણ એ સંકલ્પો જેટલા ઉત્સાહથી લઈએ છીએ તેટલા જ ઉત્સાહથી એ સંકલ્પોને પૂર્ણ કરતા નથી અને અધૂરા છોડી દઈએ છીએ. એમાં લેખકે સરસ મજાના આપણને ઉદાહરણ આપ્યા. એમાં એક ઉદાહરણ હતું કે વહેલા ઉઠવું અને ચા છોડવી, પણ એ પણ અમુક બહાના કાઢીને એને શું કરી દીધા, અર્ધમાંથી જ છૂટી ગયા. હવે એનાથી આગળ બીજો એક સંકલ્પ છે, જોઈએ. જો ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે, તે છે સિગારેટ છોડવાનો. જે લોકોને વ્યસનની આદત હોય અને એમાં જે બીડી કે સિગારેટ પીતા હોય તે છોડવાનું. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. ઘણો ખરો તો આ સંકલ્પ ક્યારે લેવો પડે? અરસિક એટલે રસ વિનાની જે પત્નીઓ હોય અને દુષ્ટ ડૉક્ટરો, કારણ કે કોઈ આપણને તકલીફ હોય અને આમ પણ સ્મોકિંગ કરવું કે વ્યસન લેવું એ આપણા શરીર માટે હાનિકારક છે, એટલે આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? જે લોકોને વ્યસનની આદત હોય ને એ લોકોને કંઈ પડી ના હોય એટલે એમ કે આપણે ક્યાં અમરપાટો, કેમ કે મૃત્યુ જ નથી પામવાના, એ તો કરીને નથી આવ્યા. સિગારેટના ધુમાડાથી જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. હવે સિગારેટ જે લોકો પીતા હોય એમાંથી શું નીકળતું હોય? ધુમાડો. તો આ ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતાં જરા પણ વાર જતી નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. હવે કેટલાક લોકો હોય તેમને પોતાનું દરેક પણ કામ હોય એ શું થવું જોઈએ? નિયમિત રીતે થવું જોઈએ એવી ધૂન લાગી જાય છે. પણ એ કેટલા દિવસ? હા, જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજી થોડી સેકન્ડ વહેલો ઉગે છે. હવે શું કહે છે કે જ્યાં સૂરજ જેવો સૂરજ પણ શું થાય, અમુક દિવસે મોડો ઉગે અને પછી અમુક મહિના પછી આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ કે અમુક મિત્રો કેવા હોય, બેસ્ટ ફ્રેન્ડ ના હોય પણ કોઈ પાર્ટી હોય તો એમાં એમની હાજરી ચોક્કસ હોય. તો આમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીને તે વળી કોણ? હવે એમ કહે નિયમિત થવાની જે લોકો મહેચ્છા એટલે કે ઈચ્છા રાખે છે, હા, તેને આવું તુચ્છ માનવી થતાં કોણ રોકે? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. પાછા અહીંયા લેખક આપણને શું કહે છે કે જીવનમાં એવું નથી કે બધા જ લોકો અનિયમિત છે, પણ કેટલાક મહાપુરુષો જે છે તે નિયમિત બની શક્યા પણ છે. પણ આ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા એવું કહે છે, પણ તે લોકો મહાપુરુષ બન્યા છે એટલે નિયમિત થઈ ગયા છે. એટલે આમ દરેક વાત માટે બહાના શોધી નાખેલા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. કે ક્રોધને જીતવાનો સંકલ્પ એટલે કે હવે હું એમ કે કોઈ દિવસ કોઈના પર ગુસ્સો નહીં કરું. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. વાતમાં તે શું થઈ જતા? ગુસ્સે થઈ જતા હતા, ચીડાઈ જતા અને ખરતા પીડાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી. અરે સાંભળે છે કે હવે એમને બેસતા વર્ષના દિવસે સંકલ્પ તો લઈ લીધો કે એમ કે હું ગુસ્સો નહીં કરું. હવે બીજા દિવસે સવારે તો શું થયું કે તેમને જે સંકલ્પ લીધો હતો
તેથી સંતોષ હતો અને એના કારણે તેમનો ચહેરો કેવો હતો? ખુશખુશાલ. એટલે એમણે ખુશખુશાલ મોખે પોતાની પત્નીને બૂમ મારી કે ભાઈ અરે સાંભળે છે શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો. એમની પત્નીએ અંદરથી જ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી? તેમના પતિએ શું કીધું? કેમ કે અહીં તો આવ. પણ છે શું? લો કહો શું કામ છે? એમના પત્નીએ કીધું એમ કે શું છે બોલો ને, લો શું કામ છે? હા, જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંગ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખું. હવે એમને એમના પત્નીને જે નિર્ણય લીધો હતો એ કીધો સંકલ્પ કે હસતા મોઢે કે ગઈકાલથી જ મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી હું અકળાઈશ નહીં. હોય દુનિયા છે કહીને હું હસી નાખીશ એમ. ઠીક. પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું. એમ કે પત્નીએ કીધું સારું તું એમ, અને પત્ની પાછા ફરવા જતા હતા. હવે આગળ, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. હવે એમણે શું કીધું? પૂછ્યું કે એમ કે તને મારો આ સંકલ્પ ન ગમ્યો? ગમ્યો પણ પાડો ત્યારે ખરા. હવે એમના પત્નીએ શું કીધું? મને તમારો સંકલ્પ ગમ્યો તો ખરા, પણ તમે એને પાડો તો ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. હવે એમનું જે મોઢા પરનું સ્મિત હતું, હાસ્ય હતું, હવે તે વિલાઈ ગયું. પાડો ત્યારે ખરા. એમ કીધું ને કે એમ કે તમે ભલે સંકલ્પ લીધો પણ પાડો ત્યારે ખરા. શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી? એમ પાછા કહેવા લાગે કેમ કે શું તને એવું લાગે છે કે ભાઈ મારામાં નિયમ પાડવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એમના પત્નીએ કીધું જોઈશું, એમ કે સમય જાય ત્યારે જ ખબર પડે કે એ નિયમ પાડી શકશે કે નહીં પાડી શકે. એટલે તું તારા મનમાં સમજે છે શું? હવે શું કહેવા લાગ્યા? એટલે એમ કે તું તારા મનમાં શું સમજે છે? હું તે કંઈ અને ખલાસ. હું તે કંઈ એમ કરવા લાગ્યા અને પાછા ખલાસ. એન્જિન બગડ્યું. એટલે એમનો જે સંકલ્પ શું હતો? ગુસ્સો નહીં કરવાનો. તેમ છતાં પણ આટલી જ નાની વાતમાં એમને શું આવી ગયું? ગુસ્સો. એટલે લેખક શું કહે છે કે એન્જિન બગડ્યું. એમનો મિજાજ છટક્યો, પાછો ગુસ્સો આવી ગયો. એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા. હવે એ તો આખી સોસાયટી ભેગી કરવા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. હવે શ્રીમતીએ યાદ કરાવ્યું કે હજી તો આ બીજો જ દિવસ છે સંકલ્પ કર્યાનો, અને તમારો સંકલ્પ છે તમે તો અહીંયા જ તોડી નાખ્યો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. એટલે આવું છે, સંકલ્પ લેવામાં જેટલો જ ઉત્સાહ હોય એટલો તેને પાડવામાં ઉત્સાહ રહેતો નથી. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. ઝાકળ તમે બધાએ જોયું હશે. શિયાળાની ઋતુ હોય ત્યારે ઝાકળ બહુ પડે, અને એ ઝાકળ કેવું હોય કે પહેલાં આપણને સવારે ઉઠીએ તો આપણને એવું લાગે કે ભાઈ વરસાદ આવ્યો હશે, અને એ ઝાકળનું બિંદુ કેવું હોય કે એને ટચ કરીએ અથવા તો એ ઝાકળ થોડી વાર માટે પરપોટાવાળું હોય પછી તરત એ બિંદુ નષ્ટ થઈ જાય. તો આ નવા વર્ષના જે સંકલ્પો છે તે પણ ઝાકળ જેવા છે. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. કેવું છે? 2 ઘડી સંતોષ આપે અને પાછા ઉડી જવાય. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે. હવે આપણા સંકલ્પ માટે લેખકે શું કીધું છે કે બપોરે, ઉનાળાની બપોર હોય, વૈશાખ મહિનામાં ઉનાળો હોય, અને એ બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે
જગતના કોઈ ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉત્સાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય, કોઈ ઉત્સાદ હોય અને કોઈ સરસ પાર્ટી હોય, એમાં એનું કોઈ ગીત હોય એ સરસ જામ્યું હોય, ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. સરસ સંગીત જામ્યું હોય ત્યારે કોઈકવાર આપણને શું થાય, મજાની ઊંઘ આવી જાય, એટલે એકાદ ઝોકું અને પાછી તબલાની આમ જબરજસ્ત એક થાપ પડે એટલે પાછા આપણને ચમકાવી જાય. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને પાછું ઉડી જાય છે. એટલે લેખકનું આ બધા ઉદાહરણ આપીને એટલું જ કહેવું છે કે આપણા આત્મસુધારણા માટેના જે સંકલ્પો છે, જે ઉત્સાહનું મોજું આવે છે, તે દર બેસતા વર્ષે આવે અને આવીને પાછું તરત જ શું થાય છે, ઝાકળના જેમ ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. વર્ષની શરૂઆત થાય ત્યારે આ બધા ગીતાના જે ભક્તો છે તે હોય છે, પણ બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકી વર્ષભરમાં ક્યારેય પણ જણાતા નથી. તે આ કારણે જ હવે એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. હવે શું થાય, ઘણીવાર મારા ભાંગેલા સંકલ્પોનો લેખક વિચાર કરતા હોય છે ત્યારે ક્યારેક તેમને નિરાશા આવી જાય. હવે તો કદી તે બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી તેવું વિચારે છે. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. પાછું દુઃખ શું છે, સંકલ્પો તો નથી જ ટકતા, બરાબર, બેસતા વર્ષે જે લીધા, એટલે લેખક શું થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને એવું નક્કી કરે છે કે હવેથી બેસતા વર્ષના દિવસે આપણે કોઈ સંકલ્પ કરીશું નહીં. તો એ જે સંકલ્પ લીધેલો છે તે પણ ટકતો નથી, એ વાતનું દુઃખ છે. ફરીથી બેસતું વરસ આવે છે અને હું સ્વપ્ન રાચવા બેસી જાઉં છું. પાછી ફરી એની એ સાયકલ ચાલ્યા જ જાય છે. ફરી બેસતું વરસ આવે અને હું સ્વપ્નના રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું અને ઉત્સાહમાં આવીને પાછા તે નવા સંકલ્પો કરે છે. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. હવે ક્યારેક સહેજ સુધરતા હોય તેવું લાગે, પાછા ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાઓ જે હોય તેને ભૂલી જનાર રાજકુમાર જે છે તેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં શું કરું છું કે મારા સંકલ્પો ભૂલી જાઉં છું, વિસરી જાઉં છું, કે એટલે કે ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. એટલે જેટલા પણ દ્રઢ નિશ્ચયી બને તેમ છતાં પણ સંકલ્પો ભૂલાઈ જ જાય છે. કાનમાં પેલો રોલા મને કહ્યા કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે. હે ભાઈ, એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણ્યું હશે. હવે ધનુષ્યની પણછ હોય, જે ધનુષ્ય હોય એની નીચે તાર હોય ને તે એની પણછ કહેવાય. તો એ પણછ ઉપરથી ખેંચીએ ત્યારે જ તીરનું નિશાન લાગે. એટલે લેખક અહીંયા શું કરે છે કે સ્વપ્નો તો જીવનમાં જોવા જ જઈએ, ક્યારેક તીર છૂટી જાય એ ધનુષ્યમાંથી અને જો એ નિશાન ભણી જાય તો આપણો બેડો પાર થઈ જાય.
અને મારા બધાએ સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. અને આવી રીતે ઘણીવાર પોતાની દિવસની જે કલ્પના છે તેમાં નહીં પાડેલા જે સંકલ્પો છે તેને ભૂલી જવાય છે, વિસરી જવાય છે. એટલે આમ અહીંયા કવિ એમ કહે છે કે નવા વર્ષે જેટલા ઉત્સાહથી સંકલ્પો કરીએ છીએ તેટલા જ ઉત્સાહથી આપણે પાડતા નથી. અને એવું નક્કી કરવામાં આવે છે કે હવેથી બેસતા વર્ષે પણ સંકલ્પ નહીં કરવો તો એ સંકલ્પ પણ પાડી શકાતો નથી. પાછા એ એમ કહે છે કે આપણા જે સ્વપ્ન છે તેને તો સેવવા જ જોઈએ, અને એ ધનુષ્યની પણછ જેવા હોય અને ક્યારેક તીર નિશાના પર લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય છે. એમ આવી રીતે સરસ મજાની હાસ્યની વાતો કરતાં કરતાં લેખક આપણને કહે છે. હવે આ પાઠની ભાષા સજ્જતા જોઈએ. ભાષા સજ્જતામાં જો નીચેના વાક્યો વાંચો. કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. હવે આપણે કેટલા 3 વાક્યો વાંચ્યા. ઉપરના 3 વાક્યોમાં ઘાટા અક્ષરે લખાયેલા શબ્દો અથવા તો નીચે તમને સ્ક્રીન ઉપર દેખાશે કે એના નીચે અંડરલાઇન કરેલું છે. તો એ કયા છે? રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ અને 5-10. એ ધ્યાનથી ચકાસો. એ 3 શબ્દો છે 3 વાક્યોમાં. હા, તમે તરત જ કહેશો કે રાધાકૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ પણ રામ અને લક્ષ્મણ એવા 2 શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો. ત્રીજા વાક્યમાં 5-6 પણ 5 તેમજ 10 એવા 2 શબ્દો જોડાઈને બન્યો. હવે આવી રીતે વચ્ચે કયો શબ્દ આવે? અને શબ્દથી 2 શબ્દનો એક શબ્દ બનાવી દીધેલો છે. હા, તો પરંતુ 5 કે 10 એવો અર્થ નીકળે છે, જ્યારે પ્રથમ 2 વાક્યોમાં રાધા અને કૃષ્ણ, રામ અને કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે. હવે આમ રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ અને 5-10 એ સમાસ બને છે. સમાસના જુદા જુદા પ્રકારો પણ છે, પણ ઉપરોક્ત જે ઉદાહરણ છે તે શેનું છે? દ્વંદ્વ સમાસનું. જેમ વિશેષણના પ્રકાર હોય તેમ સમાસના પણ જુદા જુદા પ્રકાર છે. તો એમાં આપણે આજે જે શીખ્યા છીએ તે દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ એટલે શું થાય? જોડકું. જ્યારે સમાન અધિકાર ધરાવતા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. ફરી એકવાર ધ્યાન રાખજો. દ્વંદ્વ સમાસની જે વ્યાખ્યા છે તે પહેલાં તો દ્વંદ્વ એટલે શું થયું? જોડકું થયું. પછી જ્યારે સમાન અધિકાર ધરાવતા, એક જ સરખો અધિકાર ધરાવતા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને છે. અને એક શબ્દ બનીએ પછી જ્યારે સમાસનો વિગ્રહ કરીએ અથવા તો તે શબ્દોને છૂટા પાડતા તેના વચ્ચે કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. તમે જેમ જેમ આગળ જશો તેમ તમારે સમાસના બીજા પ્રકારો પણ શીખવામાં આવશે. પણ આજે આપણે આ દ્વંદ્વ સમાસ વિશે અભ્યાસ કર્યો. આમ પાઠ્યપુસ્તકમાંથી આપણે બીજા દ્વંદ્વ સમાસના આવા ઉદાહરણો પણ શોધી શકીએ છીએ અને એ શોધવાથી આપણને વધારે ખ્યાલ આવી શકશે.